ડરી ગયા હતા. જોઈ શકો છો કેટલું ડરાવનું છે. અહીંયા અમરનાથથી દર્શન કરી અને નીકળી ગયા અને હું અડધા રસ્તે ઊંઘી ગઈ હતી એટલા માટે મેં વચ્ચેનો વ્લોગ ના લીધો. એટલે જો અમે લોકો ઓન ધ વે છીએ. 135 કિલોમીટર જેટલું દૂર છે રામાપીરનું મંદિર. હું એકલી એટલે કંઈ ફોન બંધ બી નહીં થતું. આમ એટલું બી ખાસ નહીં સારું લાગતું પણ શું કરીએ હવે, એકલું આવવા જેવું હતું તો એકલા આવી ગયા. અને આપણને હોટલ મળી ગઈ હતી અને અહીંયા સ્ટે કરવાનો. પહોંચી ગયા છીએ પોખરણ રામદેવ પીરના મંદિરે. પણ અત્યારે અમે લોકો રેસ્ટ કરીશું, ફ્રેશ થઈશું સવારે અને પછી દર્શન કરવા જઈશું. રેડી થઈ ફ્રેશ થઈ અને બાબારીના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ. બન્યા રહો. થઈ ગયા છે જોઈ શકો છો. અને રામાપીરના તમે લોકો બી દર્શન કરી લો. અને ફેમિલી અહીંયા ભીડ છે થોડી ઘણી, કંઈ ખાસ નહીં પણ આપણને એકદમ શાંતિથી દર્શન થઈ જવાના. જોઈ શકો છો મેઇન જ્યોત કહેવાય ને, અહીંયાના દર્શન થઈ ગયા એટલે બધું મળી ગયું. અને જોઈ શકો છો અહીંયા ફાઇનલી એમના દર્શન થઈ ગયા. અને અહીંયા બહાર આટલું મસ્ત લોકેશન છે અને આપણે ફાઇનલી દર્શન કરીને નીકળી ગયા હતા બહાર. જોઈ શકો છો શાંતિથી એકદમ શાંતિથી દર્શન થઈ ગયા. જોઈ શકો છો બજારમાં ફર્યા અને લીધું કંઈક નાની એવી વસ્તુ બે એના છોકરાઓ જેવી અને લઈને નીકળી ગયા. હવે અહીંયાથી જઈશું ચા પાણી કરવા માટે અને પછી જેસલમેર. નાસ્તાની વાત આવે એટલે આપણને તો પહેલાં જ પૌવા જ ભાવે. જોઈ શકો છો મસ્ત સ્પાઇસી પૌવા મંગાવી દીધા હતા અને ખાઈએ. જોઈ શકો છો આપણે આવી ગયા છીએ જેસલમેર, પહોંચી જઈએ. અને તમે લોકો અહીંયાનું સિટી જોયું હોય તો કમેન્ટ કરજો આ કઈ જગ્યા છે જોઈ લો. અને આપણે અહીંયાથી ઓન ધ વે છીએ, સમમાં જઈએ અને રોકાવાનું છે. આપણી હોટલ બુક થઈ ગઈ છે અને અમે લોકો બસ જઈ જ રહીએ. અને જોઈ શકો છો અહીંયા કેટલું મસ્ત રાજસ્થાની કલ્ચર છે. અને અહીંયા આવીને તો બહુ મજા આવે ફરવાની. ઠંડીના મોસમમાં અત્યારે બહુ જ લોકો આવતા હોય ફરવા માટે. તમે બી પહોંચી ગયા છીએ સમમાં અને ત્યાં પહોંચી અને પછી તમને બતાવીશું. અમારા ફ્રેન્ડનું જ રિસોર્ટ છે અને ત્યાં જઈ અને અમે લોકો તમને મતલબ ત્યાં હોટલ અમારા લોકોને એમને એમ રહેવાની 1 રૂપિયા હાલવાનો થતો નહીં કેમ કે અમારા લોકો ફ્રેન્ડનું છે એટલા માટે. તો ત્યાં જઈને અમે તમને એમની જોડે બી વાત કરાવીશું. અને તમે લોકો પણ જેસલમેર આવતા હોય, સમમાં આવતા હોય, કેમલ સફારી એ બધી કરવી હોય તો હું તમને જે એડ્રેસ આપું ત્યાં જ કરજો, બરાબર? તો મિત્રો ભાગ 2 જોવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં ભાગ 2 જલ્દી આવી જશે.